નમસ્કાર, કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. અને જે મારી ચેનલમાં નવા વિદ્યાર્થીઓ છે, મિત્રો છે, એને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો આજે હું ફ્રેન્ડ્સ લઈને આવી છું ભરતી માટેના જ ન્યૂઝ છે. અટાણે થોડોક સમય એવું લાગી રહ્યું છે કે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, મને લાગી રહ્યું છે કે દિવાળી સુધી ભરતીની જ પ્રક્રિયા ચાલુ રહેશે. આ 6 મહિના એવું લાગી રહ્યું છે કે સરકારી ભરતી જ આવશે. ગ્રાન્ટેડ શાળાઓમાં છે, આચાર્યની ભરતી છે, 6 થી 8માં ભરતી છે, દરેકે દરેક વસ્તુમાં ભરતી જે ટીચરની આવી રહી છે. તો મિત્રો, મને એવું લાગી રહ્યું છે કે દિવાળી સુધીમાં સરકાર જે છે જે ભરતીની પ્રક્રિયા સંપૂર્ણ પૂરી કરી દેશે એવું લાગી રહ્યું છે. પછી તો ખ્યાલ નથી કે સરકાર કેટલી ભરતી બહાર પાડે, શું કરે, એનું ટાઈમ ટેબલ શું છે, એ આપણને કશો ખ્યાલ નથી. આપણને એવું હતું કે હમણાં પહેલા તો ટાટ વાળાની ભરતી કરશે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ઓગસ્ટમાં ભરતી થશે, પણ એવું ન થયું. ડાયરેક્ટ આ લોકોએ પેલા જ્ઞાન સહાયકની ભરતી કરી છે. તો વિચારો કે આમાં શું થશે, કઈ ખ્યાલ આવતો નથી. તો હવે આપણે એવી રીતે જોઈએ છીએ કે એવું લાગી રહ્યું છે કે જ્ઞાન સહાયક પછી મને એવું લાગી રહ્યું છે કે ગ્રાન્ટેડમાં ભરતી આવશે ને પછી જ કાયમી ભરતી આવવાની શક્યતાઓ છે. આ ન્યૂઝ ઉપરથી એવું લાગી રહ્યું છે. મિત્રો, તમે જોઈ શકો છો, આમાં લખ્યું છે કે અગાઉ ટાટનું વેઇટેજ 70% હતું, પરંતુ હવે માત્ર ટાટના આધારે જ ભરતી થશે. મિત્રો, હવે ગ્રાન્ટેડ શાળાઓમાં એવી ન્યૂઝ મળી છે, બહાર પડી છે કે શિક્ષકોની ભરતીમાં જેને ટાટમાં હાઈએસ્ટ ગુણ હશે એને જ વારો આવી જશે. મિત્રો, હવે જે પેલા બીએડની પદ્ધતિ, બીએડના માર્ક્સ ગણાતા હતા, પછી એમએ ના માર્ક્સ ચડાતા હતા, હવે એ ગણાશે નહીં. ડાયરેક્ટ ટાટના આધારે જ તમારે ગુણની ચકાસણી થશે, ગુણ આધારે જ તમારી ભરતીની પ્રક્રિયા થશે. મિત્રો, તો આ ખૂબ જ સારા ન્યૂઝ છે. જે પણ મિત્રોએ ટાટમાં સારા માર્ક્સ મેળવેલા છે એમના માટે ખૂબ જ સારી ન્યૂઝ છે કે એનો વારો આવી જશે. કેમ કે ઘણી વાર એવું બને છે કે માર્ક્સ સારા હોય છતાં પણ જે ટાટમાં હાઈએસ્ટ માર્ક હોય એ પણ રહી જતા હોય છે. તો એના માટે ખૂબ જ સારા ન્યૂઝ છે. અગાઉ ધ્યાનમાં લેતા અન્ય શૈક્ષણિક લાયકાત ગુણ હવે મેરિટમાં ગણાશે નહીં. રાજ્યની ગ્રાન્ટેડ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મિત્રો, ખૂબ જ સારો ફેરફાર કરવામાં આવ્યો. મારી દ્રષ્ટિએ એવું મને લાગી રહ્યું છે કે આ સારો ફેરફાર છે. અત્યાર સુધીમાં ભરતી માટે ટાટનું વેઇટેજ 70% હતું અને અન્ય શૈક્ષણિક લાયકાતનું 30% હતું, પરંતુ હવે ફેરફાર કરીને ટાટના ગુણના આધારે જ ભરતી કરવામાં આવશે. અન્ય શૈક્ષણિક લાયકાતનું વેઇટેજ હવે ભરતીમાં રહેશે નહીં. ગત વર્ષે ટાટના ફોર્મેટમાં ફેરફાર કર્યા બાદ ભરતી માટેના નિયમો પણ ફેરફાર કરાયો છે, જેથી કરીને હવે ટાટમાં જેટલા માર્ક્સ મેળવ્યા હશે તેના આધારે જ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. મિત્રો, પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય શિક્ષણ વિભાગના ગ્રાન્ટેડ અને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની ભરતીને લઈને નવા નિયમો જાહેર થઈ ગયા છે, જેમાં હવે ધોરણ 9 થી 12 શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ટાટની એક્ઝામને ધ્યાનમાં લેવામાં આવશે. હવે ભરતી માટે અન્ય કોઈ પણ પ્રકારની લાયકાતને ધ્યાનમાં લેવામાં નહીં આવે. મિત્રો, ગ્રાન્ટેડ અને માધ્યમિક માટે શાળામાં શિક્ષક અને આચાર્યની ભરતી માટે 2011 ટાટની પદ્ધતિ અમલમાં મૂકી હતી, પણ ટાટની પરીક્ષા અમલમાં આવતા 11 ડિસેમ્બર 2011 રોજ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક અને આચાર્ય પસંદગી કરવા માટેના નિયમો જાહેર કર્યા હતા. જે તે વખતે જાહેર કરાયેલા નિયમોમાં 70% માર્ક્સ ટાટના અને 30% અન્ય શૈક્ષણિક લાયકાતના ગણવામાં આવતા હતા. આમ અત્યાર સુધીમાં 9 થી 12માં શિક્ષકોની ભરતી માટે આ ફોર્મ્યુલા અનુસાર મેરિટ યાદી તૈયાર થતી હતી. જોકે હવે વર્ષ પહેલા જ શિક્ષણ વિભાગ દ્વારા ટાટમાં પરીક્ષામાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર બાદ દ્વિસ્તરીય પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી હતી, પણ આ ફેરફાર બાદ રાજ્ય પરીક્ષા બોર્ડે ટાટ પરીક્ષા લેવામાં આવી હતી. આમ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ ભરતીના નિયમોમાં પણ ફેરફાર થશે. મિત્રો, એવું વિચારણા શરૂ કરી રહી છે. તો આ દિશા તરફ શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ભરતી માટેના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો, 9 થી 12ના શિક્ષકોની ભરતી માટે આવેલા ફેરફાર બાદ ભરતીમાં માત્ર ટાટના ગુણને જ ધ્યાનમાં લેવામાં આવશે અને જેમાં સ્નાતક, અનુસ્નાતક, એમએડ, બીએડ ના માર્ક્સ ગણાતા હતા, પરંતુ હવે માત્ર ટાટના આધારે જ ભરતી થશે એવું લાગી રહ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે ટાટ ગ્રાન્ટેડમાં પણ
પહેલા એવું હતું કે 2011 થી ભરતી હતી, જે 11માં ટાટ પાસ થયેલા હતા એને પણ પેલા લેવામાં આવતા હતા, પણ હવે એવું થશે નહીં એવું લાગી રહ્યું છે કે દ્વિસ્તરીય એક્ઝામ જે લોકોએ પાસ કરી છે ગયા વર્ષે 2023માં, એ જ લોકોનું મને એવું લાગે છે કે આમાં એ લોકો ફોર્મ ભરી શકશે ગ્રાન્ટેડ શાળામાં અથવા તો માધ્યમિક ઉચ્ચતર જ્ઞાન સહાયકમાં છે. અને પ્લસ છે જે કાયમી ભરતી આવશે એમાં પણ મને એવું લાગી રહ્યું છે કે 2018-19 ની ભરતી, 2021 ની ભરતી છે 11ની, એ માન્ય ગણવામાં નહીં આવે મિત્રો, એવું લાગી રહ્યું છે. પછી તો ખ્યાલ નથી સરકાર શું કરે. તો મિત્રો, દ્વિસ્તરીય એક્ઝામ જે લોકોએ પાસ કરી છે એમના માટે ખૂબ જ સારા ન્યૂઝ છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને બધાને મારા તરફથી બેસ્ટ ઓફ લક, કે ભરતીમાં જે લોકોએ સારા માર્ક્સ મેળવેલા છે એનો વારો આવી જ જાય.